નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન એક નવા અધ્યાય સાથે. આજે મિત્રો શું શીખીશું? તો આજે શીખીશું ધોરણ 6, વિષય કયો? તો કે ગુજરાતી. ગુજરાતી વિષયનો એકમ તો મિત્રો છે 16, જેનું નામ છે શેરીએ આવે સાદ. મિત્રો આ એકમના આપણે શબ્દાર્થ, શબ્દ સમૂહ અને સ્વાધ્યાય આ તમામ મુદ્દા અંગે મિત્રો આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. સુંદર મજાનો કવિતા છે આપણી શેરીએ આવે સાદ, રાજેન્દ્ર શાહ દ્વારા લખેલી કવિતા. તમને તે ગાવાની, સમજવાની, માણવાની ખૂબ મજા આવી હશે. તો કવિતાને માણ્યા, જાણ્યા અને સમજ્યા બાદ હવે જોઈએ મિત્રો આ એકમના કવિ. કવિનું નામ છે રાજેન્દ્ર શાહ, જેમને જ્ઞાનપીઠ એવોર્ડ પણ મળેલો છે. એમની એક કવિતાઓની જે સંગ્રહ છે મોરપીંછ, એમાંથી આપણને આ કવિતા લેવામાં આવી છે જે આપણે આજે શીખ્યા. કવિ રાજેન્દ્ર શાહ. કવિતા શેમાંથી લેવામાં આવી? તો મોરપીંછ કાવ્ય સંગ્રહમાંથી. આગળ વધીએ. પરીક્ષામાં ક્યારેક કવિનું નામ પૂછાય છે, કૃતિ ન કરતા તો યાદ રાખીશું. હવે જોઈએ આ એકમનો શબ્દાર્થ. શબ્દાર્થના અભ્યાસ આપણે એટલા માટે કરી લઈશું કે જ્યારે જ્યારે શબ્દાર્થ આવે છે ત્યારે સાહેબ તમને યાદ અપાવે છે, તમારો શબ્દ ભંડોળ વધશે. શબ્દ સમૂહોમાં કોઈ પ્રશ્ન પૂછાશે તો તેનો ઉત્તર પણ લખી શકશો, અને જોડે જોડે પરીક્ષામાં ક્યાંય સમાનાર્થી શબ્દ પૂછાય તો તમે તેના ઉત્તરો લખી શકીએ. તો જોઈએ કયા કયા સમાનાર્થી શબ્દો શબ્દાર્થ આપ્યા છે આપણને. તો મિત્રો પહેલો શબ્દ છે કુંજ, એટલે કે ઝાડ અથવા વેલાના પાંદડામાં થયેલી ઘટા. જંગલમાં આવું જોવા મળે. પોર શબ્દ છે, મતલબ કે ગયા વર્ષે. પેખવું એટલે ઝૂ. મોર, મોર નથી મોર. અહીં આંબાના ફૂલ. મંજરી, મરવો અથવા નાની કાચી કેરી. કેવું નામ છે જુઓ, મંજરી. શબ્દ સમૂહમાં એક શબ્દ પૂછાઈ પણ જાય. અંકુર એટલે અંકુર અથવા ફણકો. ઘેરો નાદ એટલે અહીં વધારે તીવ્રતા વાળો અવાજ. નાદ એટલે અવાજ થશે. મોકળું એટલે ખુલ્લું અથવા જગાની છૂટ વાળું. રંજાડ એટલે કનડઘટ. ત્યાર પછી કાયર એટલે ડરપોક, અને દન એટલે દિવસ. તો મિત્રો આટલા આપણને સમાનાર્થી શબ્દો આપેલા છે શબ્દાર્થમાં, તે આપણે જોઈ લીધા. અને હવે જોઈએ શબ્દ સમૂહો માટે એક શબ્દ. કયો શબ્દ આપ્યો છે પહેલો? તો મિત્રો પહેલો શબ્દ છે ઝાડ અથવા વેલાના પાંદડાની થયેલી ઘટા. તો મિત્રો સુંદર શબ્દ છે, એના માટે આપણે જોયો કુંજ. પરીક્ષામાં ક્યારેક શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાઈ જાય. ત્યાર પછી નાની કાચી કેરી. તો મિત્રો નાની કાચી કેરીને આપણે કહીશું મંજરી અથવા મરવું. તો આ બે સમાનાર્થી શબ્દોમાંથી આપણે શબ્દ સમૂહો લીધા છે, જે તમને પરીક્ષા લક્ષી તૈયારીમાં ઉપયોગી થશે. ચલો હવે જોઈએ એકમનું સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન તો આપણને ખબર જ છે, વાતચીત, જે તમારા અનુભવના આધારે એકમને સમજી અને લખવાનો છે. જોઈએ પ્રશ્ન પહેલો, કોયલ જેવો અવાજ કાઢી બતાવો. એ તો મિત્રો તમે જ કાઢી બતાવશો, ઉત્તર લખવાનો નથી, એટલા માટે મેં લખ્યું છે. વિદ્યાર્થી સ્વ પ્રયત્ન કરી કોયલ જેવો અવાજ કાઢવાનો પ્રયાસ કરશે. તમારે અહીં તમારા શિક્ષક સૂચના આપે તે પ્રમાણે કોયલનો અવાજ કાઢશો. વર્ગમાં એકાદ વિદ્યાર્થી તો એવો હશે કે જે કોયલનો અવાજ તો કાઢી બતાવતો હશે. વર્ગમાં નહીં તો શાળામાંથી પણ તમને મળી જશે. ચલો આગળ. પ્રશ્ન 2 છે, તમારા ઘરે કે શેરીમાં કયા કયા પક્ષીઓનો અવાજ સંભળાય છે? એ તો મિત્રો તમને જ ખબર હોય કે તમારા ઘરે કયા પક્ષીઓ અને શેરીમાં કયા પક્ષીઓનો અવાજ સંભળાય છે. મને જે સંભળાય છે ત્યાં રહ્યો. મારા ઘરે કે શેરીમાં ચકલી, કબૂતર અને કોયલ, કાગડો, મોર જેવા પક્ષીઓનો અવાજ સંભળાય છે. ક્લિયર? તમને જે સંભળાય એ તમારે લખવાનું. તમે જોયેલા આંબા કે આંબાવાડિયા વિશે લખો. મેં જોયેલું આંબાવાડિયું વાળ્યું. અમારા ખેતરની બાજુમાં એક આંબાવાડિયું છે. અહીં આંબાના ઘણા વૃક્ષો છે. હું ઉનાળાની રજાઓમાં કેરીઓ આવે ત્યારે અહીં આવું છું. અહીં આવી કાચી અને પાકી કેરી ખાવાની ખૂબ મજા આવે છે. તો મિત્રો તમારી આસપાસ પણ ક્યાંક આંબા હશે, અથવા આંબાનું ખેતર હશે, વાડી હશે, તો તેના વિશે તમારે લખવાનું છે. ચલો આગળ. આ તો તમને ફાવે જ. પ્રશ્ન 4 છે મિત્રો, બીજા કયા છોડ ઝાડને મોર આવે? તો મિત્રો લીમડો છે, આંબલી છે,
જેવા ઝાડ અને મોર આવે છે. આ સિવાય પણ તમારી આસપાસ ઘણી બધી વનસ્પતિ હશે કે જેને આંબાની જેમ મોર આવતા હશે, એ તમારે અહીં નોંધવાના છે. મને લીમડો અને આંબલી મળ્યા છે એમ તમને મળે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી દેજો અને તમારો ઉત્તર પણ લંબાવી દેજો. ચલો આગળ. પ્રશ્ન 5. તમે ઘરે કે શેરીમાં કઈ કઈ રમતો રમો છો? કઈ કઈ રમતો રમો છો એ તો તમને ખબર જ હશે ને. રમતા હોય તો ખબર હોય ને સાહેબ. આ રહી રમતો જુઓ. હું ઘરે ચેસ, કેરમ, લૂડો જેવી રમતો રમું છું. રમો છો કે નહીં? રમતા જશો. શેરીમાં ક્રિકેટ છે, વોલીબોલ છે, સાતોડિયા છે, લખોટી છે, પકડદાવ છે, સંતા કુકડી છે, લંગડી છે, આવી ઘણી બધી રમતો રમતા હશો. આ સિવાય પણ તમે તમારી સ્થાનિક જગ્યા ઉપર બીજી અઢળક રમતો રમતા હશો. તેનું નામ તમારે અહીં લખવાનું છે. 7. તમને ઘરમાં રમત રમવી ગમે કે બહાર ગેમ? અમે બપોરે ગરમી હોય ને તો ઘરમાં રમીએ. સાચી વાત ખોટી વાત? સાચી વાત છે. જ્યારે સવારે કે સાંજે ઘરની બહાર રમવું ગમે? તો મિત્રો અહીં પ્રશ્નનો ઉત્તર આ રીતનો. મને બપોરે ગરમી લાગે તો હું ઘરમાં રમું છું. સાંજ અને સવાર ઠંડો પોર હોય તો બહાર મેદાનમાં રમવાની ખૂબ મજા આવે. એમ તમને ક્યાં રમવાની મજા આવે? ઘરની અંદર કે ઘરની બહાર? એ તમારે લખવાની છે. ચલો આગળ. ઓહો, પ્રશ્ન 7. રમતી વખતે કોઈ રોકટોક કરે તમને ગમે? કેમ? રમતી વખતે કોઈ રોકટોક કરે તો મને બિલકુલ ના ગમે. કારણ કે વારંવાર રોકટોક કરવાથી રમતમાં ધ્યાન રહે નહીં. રમવાની મજા આવતી નથી. રમતમાં વિક્ષેપ પડે છે. માટે કોઈ રોકટોક કરે ને એ મજા આવે નહીં. તમે પણ રમતા હશો, તમને પણ કોઈ રોકટોક કરતું હશે. પ્રશ્ન 8. રમતી વખતે તમને કોઈએ રોકટોક કરી હોય તો તેના વિશે કહો. અમે ફળિયામાં રમતા હોઈએ ને ત્યારે ઘણીવાર ફૂલછોડ કે કોઈ ચીજ વસ્તુનું નુકસાન ન થાય તે માટે દાદા રોકટોક કરે છે. એવું તમારા ઘરે, તમારા શેરીમાં કોઈ વડીલ હશે, જ્યારે તમે રમતા હશો ત્યારે તમને ટોકતા હશે, છોકરાઓ આમ ના કરતા, આ રીતે રમજો, નુકસાની ના થઈ જાય, કાચ ના તૂટી જાય, તેવી સલાહ તમને આપતા હશે. તો મિત્રો અહીં અમારા દાદા રોકટોક કરે છે એમ તમને તમારા ફળિયા ઘરમાં કોણ રોકટોક કરે છે એના વિશે લખવાનું છે. ક્લિયર? તો બધા જ પ્રશ્નો મિત્રો એવા છે કે જે તમને સમજાઈ જાય એવા છે. તમે તમારી રીતે તેનો ઉત્તર લખી શકો છો. હવે વધી આગળ. ચલો, શેનો ઈશારો કર્યો? સાહેબ આજે તો રહેવા દેવું. જ્યાં પેન્સિલની જરૂર પડશે ત્યાં તો તમારે કાઢવી પડશે ને. સાહેબ કેમ રહેવા દેશે? ચલો ફટાફટ પેન્સિલ કાઢી લો કંપાસમાંથી. પેન્સિલ રાખવાની જ જોડે, જેથી આપણું કામ સરળ થઈ જાય. કેમ કે પ્રશ્ન 2 એવો છે કે જ્યાં તમને પેન્સિલની જરૂર પડશે. પ્રશ્ન 2 મિત્રો સૂચના એવી આપી છે, કવિતામાં ન આવતા હોય તેવા શબ્દ કે શબ્દ જૂથ ઉપર તમારે છેકો મારવાનો છે. ઘણા બધા શબ્દો આપ્યા છે, એમાંથી કયા શબ્દો એવા છે જે કવિતામાં નથી? જોઈએ. શેરી, સાદ, દોડો એવો મિત્રો શબ્દ નથી, તો આપણે દોડો શબ્દ ઉપર ચેકો મારીશું. પોર શબ્દ છે, યાદ છે, પણ સાંભળે શબ્દ નથી, તો એની ઉપર ચોકો મારીશું. ઝૂલતો મોર છે. ફળ મિત્રો ક્યાંય આવ્યા નહીં, તો ફળ ઉપર પણ આપણે ચેકો મારી દઈશું. મરવા છે, અંકુર છે. ફૂલ મિત્રો શબ્દ નથી. ઝૂલતી ડાળ નથી, ડોલતી ડાળ છે. ચલો આગળ. નાદ છે. ઘરનું નાનું આંગણું છે, મોટું આંગણું નથી, આ શબ્દ ઉપર ચેકો મારીશું. સાંકડું છે, સાંકડું નથી. જે શબ્દ કવિતામાં નથી ત્યાં આપણે ચેકો મારતા જઈશું. વન છે, રંઝાડ છે, સાંજ નથી અને સાથી નથી. તો મિત્રો આટલા શબ્દો નથી. કયા શબ્દો નથી? એક તો દોડો, સાંભળે, સાંભળે એવો શબ્દ છે. ફળ, ફૂલ, ઝૂલતી ડાળ, મોટું આંગણું. આ શબ્દો કવિતામાં નથી. એક છે સાંકડું. સાંકડું શબ્દ છે. સાંકડું હોય તો સાચું. સાંજ અને સાથી. તો મિત્રો આટલા શબ્દો આપણને કવિતામાં આપેલા છે. તો મિત્રો કવિતાના આધારે આપણને જે શબ્દો નથી એની ઉપર ચેકો મારી દીધો અને એ શબ્દો મેં નીચે અલગથી પણ લખી દીધા છે. તમે પણ પેન્સિલ ઉપાડજો અને ચેકો મારી દેજો. ક્લિયર? ચલો આગળ વધીએ. હવે પ્રશ્ન નંબર 3 જોઈએ. જો ઉતાવળ થઈ ગઈ હોય તો વિડીયોને થોડી વાર સ્ટોપ કરી દેજો, લખી લેજો, પછી આગળ વધીએ. ચલો પ્રશ્ન 3 આવી ગયા મિત્રો. પ્રશ્ન 3 માં પણ પાછું આપણે ખરાની નિશાની તો કરવાની જ છે, પેન્સિલને તો છોડવાની નથી.
કવિતાના આધારે નજીકનો અર્થ ધારો અને ખરાની નિશાની કરો. ચલો, શેરી એટલે આંગણું, ફળિયું કે વાડો? તો મિત્રો ઉત્તર આવશે ફળિયું. ઉત્તર આવશે મિત્રો ઉત્તર આવશે ફળિયું, ફળિયા ઉપર ખરાની નિશાની. ચલો, પોર છેલ્લું વર્ષ, આવતું વર્ષ કે ગત વર્ષ? તો મિત્રો ઉત્તર આવશે ગત વર્ષ. પોર એટલે ગત વર્ષ. આગળ, ઝૂલવું એટલે લટકવું, લહેરવું કે ફરવું? તો મિત્રો ઉત્તર આવશે લટકવું, ઝૂલીએ. ગુમવું એટલે ફરવું, રમવું કે રખડવું? તો મિત્રો ઉત્તર આવશે રખડવું, ઘૂમીએ. નાદ એટલે બૂમ, અવાજ અથવા ત્રાડ? મિત્રો નાદનો મતલબ થશે અવાજ. ભેરું એટલે ભેગું, મિત્ર અથવા બીકણ? તો મિત્રો ઉત્તર આવશે બીકણ. આમ શેરી એટલે ફળિયું, પોર એટલે કયું વર્ષ, ઝૂલવું એટલે લટકવું, ઘૂમવું એટલે રખડવું, નાદ એટલે અવાજ અને ભેરું એટલે મિત્રો. તો આટલા શબ્દો આપણને જે સમાનાર્થી શબ્દો છે તેમાં સાચા શબ્દ નીચે ખરાની નિશાની કરી. ચલો હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર આગળનો જોઈએ. આટલું થઈ ગયા બાદ પ્રશ્ન મિત્રો આવ્યા 4. ગદ્યમાંથી પદ્યમાં અને પદ્યમાંથી ગદ્યમાં રૂપાંતર કરો. ક્યાંક આપણને કવિતાની પંક્તિ સમજાવી દીધી છે, ભાવાર્થ લખી દીધો છે. આપણે કવિતાની પંક્તિ લખવાની છે, ક્યાંક કવિતાની પંક્તિ આપી છે, આપણે તેનો ભાવાર્થ લખવાનો છે. પાઠમાંથી કવિતા બનાવીએ એટલે કે ગદ્યમાંથી પદ્યમાં રૂપાંતર કરીએ અને કવિતામાંથી પાછો પાઠ બનાવીએ એટલે પદ્યમાંથી ગદ્યમાં રૂપાંતર કરીએ. જોઈએ, પદ્ય બાકી છે, અહીં ગદ્ય આપી છે. ચાલને આંબા વાળીએ હજુ ગયા વર્ષની યાદ તાજી છે. તો કવિતાની પંક્તિ આ રહી. હાલને આંબા વાળીએ હજી પોરની તાજી યાદ. તમારા પાઠ્યપુસ્તકમાં જગ્યા હશે, લખવાનું ચૂકશો નહીં, કેમ કે હજી પેન્સિલ હાથમાં જ હશે, મૂકી નહીં હોય. ચલો, હવે પદ્ય આપી છે એટલે કવિતાની લીટી આપી છે. કોઈને મોટા મરવા અને કોઈને છે અંકોર. પદ્ય છે, કવિતાની લીટી છે. તો કવિતાનું આપણે ગદ્યમાં, પાઠમાં, વાક્યમાં શું લખીશું? કોઈ આંબા પર કાચી કેરીઓ તો કોઈ આંબા પર કુંબળો ફૂટી છે. મિત્રો આ રીતે આપણે લખીશું. ચલો, હવે ત્રીજામાં પણ પાછું કવિતાની લીટી આપી છે. ઘરનું નાનું આંગણું, ગમે મોકળું મન. શું બનાવ્યું? પદ્ય છે એનું ગદ્ય બનાવ્યું, કવિતાની પંક્તિનું વાક્ય બનાવ્યું. રમવા માટે ઘરનું આંગણું નાનું પડે છે, અમને તો રમવા માટે વિશાળ વન ગમે છે. આનો અર્થ આવો થાય. ચલો, ચાલો મિત્રો, જે ડરપોક હશે તે બાકાત રહેશે. આપણને ગદ્ય વાક્ય આપી દીધું છે, એની પંક્તિ આવી બનાવીશું. હાલીએ ભેરું, કાયર જે કોઈ હોય તે રહે બાદ. તો આ રીતના આપણને ક્યાંક ગદ્ય આપ્યું છે, ક્યાંક પદ્ય આપ્યું છે. ગદ્ય હોય તો પદ્ય બનાવીએ ને પદ્ય હોય તો ગદ્ય બનાવી દઈશું. કવિતામાંથી વાક્ય અને વાક્યમાંથી કવિતા. લખી નાખ્યું? ના લખ્યું હોય તો લખી નાખજો. ચલો હવે આગળ વધીએ, નવું જોઈએ. પ્રશ્ન 5 છે. પાછી પેન્સિલ તો મૂકવાની નથી. ઘાટા અક્ષરના શબ્દ માટે કાવ્યમાં વપરાયેલો શબ્દ શોધવાનો છે. જોઈએ, કોયલનો અવાજ ખાલી જગ્યા શેરી સુધી સંભળાઈ રહ્યો છે. તો મિત્રો અવાજની જગ્યાએ આપણને ખબર છે કવિતામાં કયો શબ્દ વાપર્યો છે? તો વાપર્યો છે નાદ. તો આ રીતે અવાજ માટે કવિતામાં નાદ શબ્દ વાપર્યો છે. ઘાટા અક્ષર, તો આ રહ્યો ઘાટો અક્ષર, એના બદલે કાવ્યમાં શબ્દ વપરાયો છે નાદ. આપણે ખાલી જગ્યામાં લખ્યો, તમે પણ લખતા જજો. ચલો વધીએ આગળ. એટલો મોર ઝૂલી રહ્યો છે કે પાંદડું જોઈ ખાલી જગ્યા શકાતું નથી. જોઈનો મિત્રો કવિતામાં અર્થ છે પેખી, પેખવું એવું શબ્દ છે. તો એટલો બધો મોર છે કે પાંદડું પણ જોઈ શકાતું નથી. તો જોઈ માટે કવિતામાં શબ્દ છે પેખી. ચલો, જંગલ ખાલી જગ્યાની ખુલ્લી જગ્યાઓમાં આખો દિવસ રમવાની મજા પડે. તો મિત્રો જંગલ માટે કવિતામાં શબ્દ છે વન. કયો શબ્દ છે? વન. તો મિત્રો આ રીતે લખતા જઈશું. આખો દિવસ, દિવસ માટે શબ્દ છે દન. આખો દન રમવા મળશે. બીકણ ખાલી જગ્યા મિત્ર રમવા આવશે નહીં. તો બીકણ માટે શબ્દ છે કવિતામાં કાયર. કાયર જે હોય તે રહે બાદ. જે મિત્રને ડર લાગતો હોય તે મિત્ર બાકાત રહે. બાકાત માટે શબ્દ છે બાદ. તો આ રીતના અવાજ માટે નાદ, જોઈ એટલે પેખી, જંગલ એટલે વન, દિવસ એટલે દન, બીકણ એટલે કાયર, બાકાત એટલે બાદ.
તો આટલા શબ્દો મિત્રો આપણને આપેલા છે. જે શબ્દો કવિતામાં આપણને આપેલા છે તે લખવાના છે. તમે લખી પણ લીધા હશે. ચલો હવે આગળ વધીએ. નવો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 6 છે મિત્રો, ખરું ખોટું કરવાનું છે. જોતા જઈએ. કાવ્યના આધારે સાચું કે ખોટું લખવું. ખોટું વાક્ય સુધારીને આપણે ફરીથી લખવાનું થાય છે. જોઈએ. કોયલનો અવાજ છેક ઘર સુધી સંભળાઈ રહ્યો છે. તો મિત્રો કવિતાના આધારે તમે નક્કી કરો સાચું કે ખોટું. બોલો, સાચું કે ખોટું? ખોટું. કેમ કે ઘર સુધી નહીં, શેરી. જવાબ શું આવશે? શેરી સુધી. કોયલનો અવાજ છેક શેરી સુધી સંભળાઈ રહ્યો છે. તમે ઉત્તરમાં એમ લખજો, કોયલનો અવાજ છેક શેરી સુધી સંભળાઈ રહ્યો છે. રીતના ઉત્તર તમારે લખવાનો છે. ક્લિયર? મેં અહીં લખ્યું નથી પણ તમે લખી દેજો. મોરથી પાંદડા ઢંકાઈ ગયા છે તો વાત સાચી છે. તો આપણે નિશાની કરીશું, ખરાની નિશાની કરીશું. આખા આંબા પર નાની કાચી કેરીઓ બેસી ગઈ છે. વાત સાચી કે ખોટી? કવિતા બરોબર સાંભળી હશે, સમજી હશે તો ખબર પડશે કે વાત કેવી છે? ખોટી છે. કેમ ખોટું છે? તો આંબા પર ક્યાંક કાચી કેરીઓ છે તો ક્યાંક આંબા ઉપર અંકુર પણ ફૂટેલા છે. તો જવાબ મિત્રો આ રીતે લખીશું. આ વાક્ય તમને હું લખાવી દઉં છું. ક્લિયર? જોતા જઈએ. કોઈ આંબા પર કાચી કેરી તો કોઈ આંબા પર અંકુર ફૂટ્યા છે. ક્લિયર? આ રીતના ઉત્તર લખીશું. પ્રશ્ન 4. મોટો અવાજ કરી ડાળીઓ પર ફરવું છે તો વાત સાચી. ગજવી ઘેરો ના એવી કવિતામાં બનતી છે. રમવા માટે ઘરનું આંગણું ગમે છે તો વાત કેવી છે? ખોટી. કેમ કે રમવા માટે ઘરનું આંગણું નહીં, શું જોઈએ? વિશાળ વન. રમવા માટે વિશાળ વન ગમે છે. ક્લિયર? ચલો આગળ. મોકળાશ વાળી જગ્યાએ આખો દિવસ રમવાની મજા પડે તો વાત સાચી છે. કવિતામાં છે જ. ક્લિયર? તો ચલો બીજું, ચોથું અને છઠ્ઠું સાચું છે. પહેલું, ત્રીજું અને પાંચમું વાક્ય છે તે ખોટું છે. પહેલા વાક્યમાં ઘર છેકીને શેરી લખી દેજો એટલે વાક્ય તમારું સાચું થઈ જશે. ત્રીજું વાક્ય તો મેં તમને લખીને આપ્યું છે, તમે પણ લખી લેજો. ચોથું વાક્ય તો સાચું છે. પાંચમા વાક્યમાં ઘરનું આંગણાની જગ્યાએ વિશાળ વન શબ્દ ઉમેરી દેવાનો છે. ઘરનું આંગણું કાઢી વિશાળ વન મૂકશો એટલે વાક્ય તમારું સાચું. ક્લિયર? તો 6 વાક્યો છે, 3 સાચા છે, 3 ખોટા છે. ખોટા સુધારીને ફરી લખી દીધા. તમે પણ લખી દીધા હશે. ચલો હવે આગળ વધીએ. ઉતાવળ થઈ ગઈ હોય વિડીયોને બ્રેક કરજો, લખી લેજો. હવે આયા મિત્રો પ્રશ્ન નંબર 7. તમને એક કવિતા આપી છે. આ કવિતાના આધારે આપણે પ્રશ્નોના ઉત્તરો આપવાના છે. વાયરા વનવગડાના વાતાતા, જેના કવિ છે જગદીપભાઈ વિરાણી. પરીક્ષામાં ક્યારેક આવી કવિતા પૂછાય છે અને એના કવિ કોણ છે તે પણ પૂછાઈ શકે છે. ચલો આગળ પ્રશ્ન જોઈએ મિત્રો. હવે તમે કવિતાને વાંચી લેજો, સમજી લેજો. તમારી ઉપર છોડી દઉં છું. પ્રશ્ન પહેલો છે, આ કવિતામાં કઈ ઋતુની વાત કરી છે? આ કવિતામાં ઉનાળાની ઋતુની વાત કરેલી છે. ચલો આગળ. કવિતા અનુસાર ધરતી અને આકાશની સ્થિતિ કેવી હશે? કવિતા અનુસાર ધરતી ગરમીથી ધકેલી અને આકાશ તપેલું હશે. કવિતાના આધારે. 3. નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ કાવ્યમાંથી શોધો. ઉનાળામાં ગરમ પવનનો ઝપાટો તો તેને શું કહેવાય? લૂ. ક્લિયર? ચોથો પ્રશ્ન, ગાડામાં બેસીને બાળકો શાની મજા આવતી હશે? ગાડામાં બેસીને બાળકોને ગાડાના દોડવાથી ઘૂઘરાનો અવાજ અને દોડતા બળદના શિંગડા ડોલતા જોવાની મજા આવતી હશે. તો કવિતાના આધારે આ પ્રમાણે લખીશું. તમે પણ ગાડામાં બેઠા હશો, બળદના કોટે ઘૂઘરા બાંધેલા હશે, એનો અવાજ સાંભળવાની અને બળદના શિંગડા ડોલતા હોય તે જોવાની ખૂબ મજા આવે. ચલો પ્રશ્ન 5 આપણને આપ્યો છે, જે છે પાછો પેન્સિલ લેવી પડશે મિત્રો. વાયરા વનવગડામાં વાતાતા એટલે આપણને વિકલ્પો આપ્યા છે. પવન ઝડપથી ફૂંકાતો હતો, હવા જંગલમાંથી આવતી હતી, અથવા ક પવન જંગલમાં ફૂંકાતો હતો. તો ઉત્તર આવશે પવન જંગલમાં ફૂંકાતો હતો. પાંચમો આપણને વિકલ્પ આપ્યો છે, તેનો ઉત્તર ક.
ક્લિયર? તો કવિતાના આધારે 5 પ્રશ્નોના ઉત્તર આપ્યા. પરીક્ષામાં મિત્રો આ રીતની ટેસ્ટ આપણને પૂછાતી હોય છે. કાં તો કવિતા આપી હશે, કાં તો ફકરો આપ્યા હશે, તેના આધારે 5 પ્રશ્નો લખવાના થશે. એકદમ સરળ છે. કવિતા કે પેલા ફકરાને બરોબર સમજી લઈશું તો 5 ઉત્તરો લખી શકીશું. ઓપન બુક એક્ઝામ છે. તમને આના ઉત્તરો આપવાની ખૂબ મજા આવશે. થોડું ધ્યાન રાખીશું તો આમાંથી માર્ક કપાશે નહીં. ક્લિયર? ચલો આગળ. મિત્રો હવે છે પ્રશ્ન નંબર 8. પ્રશ્નોના જવાબ લખો. જોઈએ પ્રશ્ન નંબર 1. કવિ શેરી છોડી ક્યાં જવા કહે છે? કવિ શેરી છોડીને આંબાવાડીએ જવાનું કહે છે. એકદમ સરળ ઉત્તર. આંબાવાડીએ મિત્રોને શા માટે બોલાવવામાં આવ્યા હશે? આંબાવાડીએ મિત્રોને ગયા વર્ષની યાદ તાજી કરવા માટે આંબાની ડાળીઓ ઉપર ઝૂલવા માટે બોલાવવામાં આવ્યા હશે. પ્રશ્ન 3. કાવ્યમાં આંબાવાડિયાનું કેવું વર્ણન કરવામાં આવ્યું છે? દ્વારહ્ય વર્ણન. આંબાવાડીમાં આંબા ઉપર એટલો મોર આવ્યો છે કે આંબાનું એકે પાંદડું દેખાતું નથી. કોઈ આંબા ઉપર કાચી કેરીઓ તો કોઈ આંબા ઉપર અંકુર ફૂટ્યા છે. પાંદડાની ઘટા વચ્ચે આનંદમાં આવી આંબાવાડીમાં કોયલ ટપકે છે. તો આવું સુંદર મજાનું વર્ણન કવિતાના આધારે આપણે કરી શકીએ છીએ. ચલો આગળ. પ્રશ્ન 4. આંબાવાડિયામાં જઈને સૌ મિત્રો શું કરશે? આંબાવાડિયામાં જઈ સૌ મિત્રો આંબાની દોલતી ડાળીએ ઘૂમશે અને આનંદ બસ્તીમાં આવીને મોટા અવાજે વાતાવરણ ગજવશે. આવું કરશે આંબાવાડીએ જઈને. કવિતાના આધારે ઉત્તર લખવાના છે. પ્રશ્ન 5. બાળકોને ઘરનું આંગણું શા માટે નાનું લાગતું હશે? આ રહે ઉત્તર. બાળકને મુક્તપણે રમવા માટે મોકળું મેદાન જોઈએ, તેથી તેને ઘરનું આંગણું નાનું લાગતું હશે. ચલો આગળ. પ્રશ્ન 6. આંબાવાડીએ ઘૂમવાની મજા કોને નહીં મળે અને શા માટે? કાયર બાળકોને આંબાવાડીએ ઘૂમવાની મજા નહીં મળે કારણ કે આંબાની ડાળીઓ ઉપર ચડ ઉતર કરવાની એમને બીક લાગે છે. ચલો ક્લિયર? તો મિત્રો આટલા પ્રશ્નો આપ્યા છે. પ્રશ્ન નંબર 9 જોઈએ. તમે કરેલા પર્યટનના અનુભવ વિશે 8-10 વાક્યો લખો. મિત્રો તમે ક્યાં પર્યટન કર્યો હોય, પ્રવાસ કર્યો હોય તો તેના વિશે તમારે 8-10 વાક્યો લખવાના છે. અહીં મેં જે પ્રવાસ કર્યો છે તેના વિશે લખી રહ્યો છું. તમે ક્યાંક ગયા હોય, પર્યટન, પ્રવાસ, તમારા માતા પિતા સાથે, પરિવાર સાથે કે શાળામાંથી, તે ઉત્તર લખવાનો છે. આ રહ્યો નમૂનારૂપ ઉત્તર. હું મારા પરિવાર સાથે શનિવારે વહેલી સવારે નીકળ્યો. સૌપ્રથમ અંબાજી દર્શન કરી અમે બપોર સુધી આબુ પહોંચી ગયા. પ્રવાસ જવાનું છે આબુ. ત્યાં અમે 2 દિવસ રોકાયા હતા. અમે આબુમાં ફરવા માટે આબુ દર્શનની બસમાં જ જવાનું પસંદ કર્યું. સૌથી પહેલા રમણીય એવું નખી લેક તળાવ જોયું. એમાં કિનારે ઊભા રહી ઘણા ફોટા પાડ્યા. નખી તળાવમાં સહેલગા કરવાની પણ ખૂબ મજા આવી. અહીં દેલવાડાના દેરા આવેલા છે. તેનું કોતરણી કામ પણ જોવાની ખૂબ મજા આવી. પથ્થરો ઉપર સુંદર કોતરણી કરેલી હતી. તે જોઈ મન મુગ્ધ થઈ ગયું. ત્યારબાદ અર્બુદા મંદિરના દર્શન કર્યા. ગુરુ શિખર ઉપર ઊભા રહીને અને આજુબાજુની કોતરો જોવાની ખૂબ મજા આવી. કુદરતી સૌંદર્ય જોઈ મન આનંદિત થઈ ગયું. આમ આબુ દર્શન કરી અમે ઘર તરફ પાછા વળ્યા. પાછા વળતી વખતે બધાએ નક્કી કર્યું કે દર વર્ષે આપણે આબુ ફરવા જરૂર આવીશું. તો મિત્રો અહીં આબુ ફરવા વિશેનું વર્ણન કરેલું છે. હું આબુ ગયો હતો એટલા માટે. એમ તમે અંબાજી ગયા હોય, પાવાગઢ ગયા હોય કે ગુજરાતના કોઈ પણ સ્થળે ગયા હોય, સાસણગીરમાં ગયા હોય કે દક્ષિણ તરફ ગમે ત્યાં ફરવા ગયા હોય તો તેના વિશે તમે ક્યાંક તો ફરવા ગયા જશો. તો તેના વિશેનું 8-10 લીટીમાં વર્ણન કરી દેવાનું કે હું આ જગ્યાએ ગયો તો ત્યાં આવું બધું હતું. ફકરા પાડી દેજો. હવે 1 વાક્ય, 2 વાક્ય, 3 વાક્ય એમ લખતા નહીં. આ રીતને પેરેગ્રાફ ફકરા પાડીને લખીશું. ચલો આગળ. તો મિત્રો આટલા પ્રશ્નો છે. 9 પ્રશ્નો જોયા આપણે. સિરિયા વિષાદ, સમાનાર્થી શબ્દો જોયા, શબ્દ સમૂહો માટે એક શબ્દ પણ જોયો અને સ્વાધ્યાયના તમામ પ્રશ્નો તમને હસતા હસતા રમતા રમતા શીખવાડી દીધા છે. લગભગ તમને ક્યાંય એકમમાં પ્રશ્ન નડશે નહીં. તમામે તમામ ઉત્તરો તમને મળી ગયા હશે. વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. લાઈક કરવાનું ચૂકતા નહીં અને તમારા અન્ય મિત્રોને પણ જણાવી દેજો કે સાહેબે એકમ ચલાવી દીધો છે. ફરીથી મળીશું નવા એકમ એટલે કે એકમ 17 સાથે. ત્યાં સુધી સૌને રામ રામ.